ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સમાજ વિદ્યામાં આગળ જોઈએ પાઠ 10 ભારત કૃષિ. ભારતની કૃષિ એટલે કે ભારતની ખેતીવાડી વિશે આપણે વાત કરવાની છે. આપણને બધાને જ ખબર છે ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતી વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી. આજે 90થી 95% વસ્તુ ખેતી પર આધારિત જ આપણને મળે છે. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. ખેતીમાંથી જ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. આપણો દેશનો ખેડૂત એ ખૂબ જ સારી રીતે ખેતી કરે છે અને એને આધારે એનું જીવન પોતે સારામાં સારી રીતે જીવતો થયો છે. ખેતી ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. મિત્રો, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર જ આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. વર્ષ દરમિયાન 2 કે 3 પાક લઈ શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. મિત્રો, આ વર્ષે આમ જોવા જાય ને તો વરસનો જે વરસાદ પડવો જોઈએ એનાથી વધારે વરસાદ આ વર્ષે આખા ગુજરાત રાજ્યનો પડી ગયો છે, બલકે એનાથી વધારે. ઇટ મીન્સ કે હવે જો બહુ વધારે વરસાદ પડે તો એ અતિવૃષ્ટિનું કારણ બની શકે છે. અતિવૃષ્ટિથી તકલીફ શું થાય કે હવે લગભગ આ સમય દરમિયાન જે પાક રોપ્યો હોય તો એ પાક 25થી 30% તૈયાર થવાની તૈયારી હોય છે. હવે વધારે વરસાદ નુકસાન કરે. હા, ઝાપટા થોડો સમયે પડશે વરસાદ તો એ ઉત્તમ છે, પરંતુ ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણી ભરાઈ રહેવું તો એ પાકને નુકસાન કરે છે. અનિશ્ચિત વરસાદ છે ભારતનો. આમ ત્યારે એમ કે વરસાદ પડતો જ નથી અને હવે પડે છે તો બહુ વધારે પડે છે. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. સિંચાઈની અપૂરતી સગવડ છે આપણે ત્યાં, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે, સાથે વસ્તી વધારે છે ઘરમાં, કુટુંબનું કદ પણ મોટું છે, નાના કદના ખેતરો છે. કુટુંબ વિસ્તરે તો ખેતરો પણ નાના થતા જાય. કેવી રીતે? દાખલા તરીકે દાદાના 4 છોકરા હોય તો અને એક મોટું ખેતર હોય, તે મોટા ખેતરના 4 સરખા ભાગ કરવા પડે 4 દીકરાઓના. ત્યાર પછી બધા દીકરાઓને પાછા 2 દીકરાઓ હોય તો એ બંનેના પાછા અડધા ભાગ થાય. એમને ત્યાં પાછા 1-1 2 દીકરાઓ હોય
તો વળી પાછા બબ્બે દીકરા હોય તો બબ્બે ભાગ પાડવા પડે. ટૂંકમાં કહેવાનો અર્થઘટન એ મિત્રો કે આપણે ત્યાં નાના કદના ખેતરો છે, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ છે, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઉપયોગ ઓછો, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, કારણ કે ભણેલા લોકો એટલે એમ કે ભાઈ અમે ખેતીમાં જોડાઈને શું કરવાના, ભણ્યા શું કામ અમે, પણ ભણીને પણ તમે ખેતીમાં જોડાઈ શકો છો, કારણ કે તમારું ભણતર એમાં પણ કામ લાગી શકે છે. તમારે કેવા પ્રકારની ખેતી કરવી, જમીન કયા પોષક તત્વો ધરાવે છે, ભણેલા હશે તો એ બધો વિચાર કરીને એ જમીનને લગતો ઉત્તમ પાક તૈયાર કરશે. તમને બિયારણ એના આધારે સારું બિયારણ લેશે, આધુનિક પદ્ધતિથી ખેતી કરશે, ઓછી મહેનતે પુષ્કળ પાક અને સારામાં સારી આવક મેળવી શકે. વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે. કૃષિ પ્રકારો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. પહેલું, જીવન નિર્વાહ ખેતી. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય એમ નથી. મેં તમને હમણાં જ વાત કરી મિત્રો કે દાદા હોય, દાદાના 4 દીકરા તો જમીનના 4 ભાગ થાય, વળી પાછા એમના 2 દીકરા હોય તો વળી પાછા ભાગ થાય, નાનું ખેતર થતું જાય અને એમ કરવામાં થોડુંક બિયારણ તો કોઈ આપે નહીં. બીજી એવી ઘણી બધી વસ્તુઓ છે જેમાં વધારે વસ્તુની જરૂર પડે છે. જંતુનાશકનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં જતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, તેના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી અને આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આપણું ઘરનું ભરણ પોષણ એ જમીનમાંથી થતું હોય તો એને આત્મનિર્વાહ ખેતી અથવા તો જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. વાત કરીએ મિત્રો સૂકી ખેતી. વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડ, માત્ર વરસાદ આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે. તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. આર્દ્ર ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, સિંચાઈની સગવડ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્રક અથવા તો ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં પણ વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજીની ખેતી કરાય છે. ફરીથી આર્દ્ર ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં
આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતીને આપણે ઝૂમ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપી તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા વિસ્તાર છોડી દઈ બીજા આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. વાત કરીએ મિત્રો આગળનો પોઈન્ટ 5મો, બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એટલે એક ખાસ પ્રકારના થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે, જેમાં રબર, ચા, કોફી, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પ્રાપ્યતા હોવી પણ એટલી જ જરૂરી છે. સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રકારના યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકરણ પણ ચાલી આવ્યું છે. આ પ્રકારે થતી સઘન ખેતી કહેવાય છે. અને આ ખેતીમાં હેઠળનો આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે, જેમાં રોકડા રૂપિયા તરત ને તરત મળી શકે એવા પાકોનું વાવેતર વધારે થાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે. આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. વાત કરીએ મિત્રો કૃષિ પદ્ધતિઓ. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ એટલે પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. પહેલી વાત કરીએ સજીવ ખેતી. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારકતાની અસરો પણ ધીમે ધીમે વર્તાવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ છે. આ જમીનમાંથી પર્યાવરણ પર પણ વધારે નુકસાન થાય છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા છે, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા છે. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રસાયણ ખાતરો
અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કોમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. જીવ ખેતીની પેદાશો પ્રમાણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનિજના, વિટામિન અને જીવનક્ષાર આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે. ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે છે. મિશ્ર ખેતીની વાત કરીએ. આ ખેતીની સાથે પશુપાલન, મરઘા બટકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉદ્યોગ જેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. ભારતની કૃષિ પેદાશો. ભારતમાં ઋતુના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય છે. એક ખરીફ પાક, બીજું રવિ પાક અને જાયદ પાક. મિત્રો, ખરીફ પાક એટલે ચોમાસાની ઋતુમાં લેવામાં આવતો પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. રવિ પાક શિયાળાની ઋતુમાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે. અને જાયદ એટલે કે ઉનાળુ પાક તરીકે ઉનાળામાં જ્યારે આ પાક લેવામાં આવે છે ત્યારે એને જાયદ અથવા તો ઉનાળુ પાક કહેવામાં આવે છે. પહેલાં વાત કરીએ આપણે ખરીફ પાક. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. પાકને સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીની તમામ હોય છે. ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તેલ, મગફળી અને મગવટ વગેરે ખરીફ પાક છે. રવિ પાકની વાત કરીએ. શિયાળાની ઋતુમાં લેવામાં આવતા પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. પાકનો સમય ઓક્ટોબરથી ડિસેમ્બર રહેશે. માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાક છે. જાયદ પાક એટલે કે ઉનાળુ પાક. ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક અથવા તો ઉનાળુ પાક કહેવામાં આવે છે. ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. પાકનો સમય માર્ચથી જૂન સુધીનો છે. ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે જાયદ પાક છે. મુખ્ય કૃષિ પાક. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.